सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। बोलिए श्री कृष्ण कन्हैया लाल की जय। अधिक मासનો આજે 13મો દિવસ અને 13મા દિવસથી સતત ભગવાનનું હરિનામ સંકીર્તન કરતાં કરતાં આપણે આવીએ છીએ। એક દિવસની કથા, 2 દિવસની કથા, 3 દિવસની કથા કરતાં કરતાં આજે આપણે 13મા દિવસની કથાએ પહોંચ્યા છીએ। અને જેમ જેમ ભગવાનની આપણી કથાઓ સાંભળતા જઈએ છીએ તેમ તેમ આપણને ભગવાન પ્રત્યેની પ્રીતિ એટલી વધતી જાય છે અને પરમેશ્વરની ભક્તિ પ્રત્યે આપણને ખૂબ સારામાં સારા જે કહેવાય ફળ પ્રાપ્ત થતા જાય છે। ભગવાનનું નામ સ્મરણ અને કીર્તન જ એવું છે કે જેટલી વાર આપણે એમનું સ્મરણ કરીએ એટલી વાર જીભ પવિત્ર થાય। ભગવાનના હરિનામ સંકીર્તનની અંદર કેવું છે કે તમે મનની અંદર ભગવાનનું નામ સ્મરણ ગમે ત્યાં કરી શકો, તમને કોઈ પણ જગ્યાએ કોઈ રોકી શકે નહીં। બેનો હોય તો રસોઈ બનાવતા હોય તોય ભગવાનનું નામ રટણ કરી શકે, એના સિવાય તમે કપડાં ધોતા હોય તોય ભગવાનનું નામ લઈ શકો, એ સિવાય તમે કોઈ પણ પ્રકારના ઘરના કાર્ય કરતા હોય તો એની અંદર ભગવાનનું નામ લઈ શકો। એ જ રીતે ભાઈઓ પણ કોઈ પણ નોકરી અને વ્યવસાયમાં હોય તો નોકરી કરતાં કરતાં જે કંઈ પણ કામ તમને સોંપ્યું હોય એની સાથે સાથે મનની અંદર ભગવાનનું નામ સ્મરણ કરી શકો। અને તમે એ જ રીતે વ્યવસાય કરતા હોય તો વ્યવસાયની અંદર પણ ભગવાનનું નામ સ્મરણ તમે કરી શકો। આમ નામ સ્મરણનો મહિમા ખૂબ અપરંપાર છે। જેટલું ભગવાનનું નામ સ્મરણ કરીશું એટલું આપણું મન પવિત્ર થશે, મન પવિત્ર થશે તો બુદ્ધિ પવિત્ર થશે, બુદ્ધિ પવિત્ર થશે તો આત્મજ્ઞાન વધશે અને આત્મશક્તિ પવિત્ર થશે। આમ આ બધું એકબીજા સાથે જોડાયેલું છે। મન પવિત્ર ના હોય તો પછી બુદ્ધિ પણ બગડે અને બુદ્ધિ બગડે તો આત્મશક્તિ જે છે એ પ્રમાણે પછી બુદ્ધિ અને મનનો સાથ ના આપે, કારણ કે બધું કોઓર્ડિનેશન એક ના થાય। પણ જો તમે મનને, બુદ્ધિને, આત્મશક્તિને બધાને સાથે લઈને તમે ચાલો તો જીવનમાં ખૂબ સારા ફળ આપ જીવનમાં પ્રાપ્ત કરી શકો છો। આજની કથા એ ઉત્તમ કથા છે, શ્રમની કથા છે, મહેનતની કથા છે કે જીવનમાં મહેનત કરવાથી ખૂબ અપરંપાર ફળ પ્રાપ્ત થાય છે। કોઈ પણ બ્રાહ્મણ દેવ હોય એ બ્રાહ્મણ દેવ પણ સામે દક્ષિણા લે અને સામે અનિતિનું ધન આવતું હોય એવું ધન જો ગ્રહણ કરે તો એના ફળ બ્રાહ્મણ દેવને પણ પ્રાપ્ત થતા નથી અને બ્રાહ્મણ દેવ જે આશીર્વાદ આપે તો એવા યજમાનને પણ ફળ મળતા નથી। પણ યજમાને પોતાની સ્વયં મહેનત કરી અને સ્વ મહેનતથી જે ધન પ્રાપ્ત કર્યું હોય, પોતાની બુદ્ધિ, કૌશલ્ય, આવડતથી ધન પ્રાપ્ત કર્યું હોય એ ધન જો બ્રાહ્મણોને દાન આપે તો એ બ્રાહ્મણ દેવને દાન આપવાથી એમને પણ સારા ફળ પ્રાપ્ત થાય છે અને આશીર્વાદ આપવાથી યજમાનનું પણ શ્રેય સારું થાય છે। એવી ઉત્તમ પ્રકારની જે કથા છે એ આજની કથા છે। આજની કથાનો મુખ્ય મહાત્મ્ય અને મહિમા એ છે કે હંમેશા મહેનતનું લેવું અને મહેનતનું ખાવું। મહેનત જો તમે કરશો અને મહેનતનું દાન લીધેલું હશે તો એનાથી સારા ફળ પ્રાપ્ત થાય। મહેનતથી તમે ધન સંપત્તિ પ્રાપ્ત કરી હશે તો એના ઉત્તરોત્તર પ્રગતિ થાય અને એ પ્રગતિ એવી થાય કે એકનું અનેક ગણું થાય। એ પૈસા તમે ધન સંપત્તિ વૈભવ એવા કમાયા હોય ને એવી જગ્યાએ તમે કોઈ ઇન્વેસ્ટમેન્ટ કર્યા હોય કે એ પૈસા જોતામાં વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષની અંદર એના તમને 2 ગણા, 3 ગણા, 5 ગણા કે 10 ગણા થઈને એ પૈસા તમને પાછા મળે। એવું ભગવાન તમને સુજાડે કે આ વસ્તુ આ જગ્યાએ આ કરો અને એનાથી સારું ફળ મળે। અને જેને અનિતિનું ધન લીધું હોય અને અનિતિના માર્ગે ચાલ્યા હોય તો એ ધન સંપત્તિ પ્રાપ્ત કરી હોય એવી જગ્યાએ તમને ઇન્વેસ્ટ કરવાની ઈચ્છા થાય કે એમાંથી તમારો 1 રૂપિયો પાછો આવે નહીં। એ બધું ધન સંપત્તિ ક્યાંય ને ક્યાંય તમારી વય જ થઈ જાય। કોઈ જગ્યાએ જમીન લીધી હોય ને બાનું કર્યું હોય અને એમ લાગે કે હવે પૈસા તો બીજા પૈસાની તમારી સગવડ જ ના થાય તો એ બાનું એમને એમ લટકતું રહે। કોઈ જગ્યાએ કોઈ
મકાન લીધું હોય, કોઈ ફ્લેટ લીધો હોય અને એની અંદર પણ તમે પૈસા ઇન્વેસ્ટ કર્યા હોય અને કોઈ એવો સમય આવી ગયો કે એનું કાર્યની અંદર કોઈ વિલંબ થઈ ગયો અને પૂર્ણ ના થવાનું હોય અને પૈસા અમુક ફસાઈ જાય. એટલે કોઈ આ તો એક તમને ઉદાહરણ આપવામાં આવે છે કે કોઈ પણ જગ્યાએ ધન સંપત્તિ વૈભવ જે મહેનતનું હશે એ તમારું ક્યાંય જવાનું નથી. મહેનતના પૈસા કોઈ પણ જગ્યાએ તમે તમારી મહેનતથી ખર્ચેલા હશે અને એ મહેનતના પૈસા તમે કોઈ પણ જગ્યાએ ઇન્વેસ્ટ કર્યા હશે તો એનું તમને બમણું વળતર મળવાનું એ મળવાનું જ છે. પણ જો અનીતિનું ધન લીધું હોય અને એ ક્યાંય ઇન્વેસ્ટ કર્યું હોય તો એની કોઈ જવાબદારી લેતા નથી. એનું એક સમયે તમે દાન કર્યું હોય, 10%, 20% દાન કર્યું હોય અને અનીતિનું ધન લીધું હોય, કોઈની આંતરડી કકડીને લીધું હોય તો એ પણ તમને કોઈ ફળ આપી શકતું નથી. માટે આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખી. કોઈ પણ એવું ધન આવી ગયું હોય તો મનથી પણ ભગવાનને ક્ષમા માગો, પ્રાર્થના કરો અને ભગવાનને કહો, હે ભગવાન, આ આવી ગયું છે પણ હવે સર્વસ્વ તમારું છે. જેની પહેલાં તમે આંતરડી કકડાઈ હોય ને એના ઘેર જાઓ અને જે પણ ધન સંપત્તિ વધ્યો ને એને પાછું આલો કે ભાઈ મારાથી આ ભૂલ થઈ ગઈ હતી પણ હવે મને ક્ષમા કરજો, આ વસ્તુ જે મારાથી બની ગયું છે પણ એ બીજું બાકી હશે એ તમને ધીમે રહીને આપી દઈશ. પણ કોઈનું અનીતિનું ના લેશો. અને અનીતિનું લીધું હોય તો બીજા જન્મની અંદર તમારે ચૂકવવા પણ આવવું પડે, એની પણ ધ્યાન રાખવું. અને મહેનતનો પૈસો હોય ક્યાંય જતો નથી. આજે આ કથા છે એક રાજાની અને એક બ્રાહ્મણ દેવની. કે રાજા હતો, એને અધિક માસ કર્યો હતો. એટલે અધિક માસ કર્યો એટલે અધિક માસના સ્વરૂપમાં રોજ જેટલા પણ બ્રાહ્મણો આવે એ બધા બ્રાહ્મણોને વસ્ત્રદાન કરે, અન્નદાન કરે અને ધનનું પણ દાન કરે. એમાં એક બ્રાહ્મણ દેવ એવા હતા, એમને રાજાને કીધું કે રાજન, મારે રોજ દાન જોઈતું નથી, ટુકડે ટુકડે દાન આપ્યા કરતાં મને જે દાન છે ને એ છેલ્લા દિવસે આપજો. છેલ્લા દિવસે તમે જે દાન આપશો ને એ લઈશ. એટલે બ્રાહ્મણ દેવને ઘણું બધું રાજાએ સમજાવ્યા પણ બ્રાહ્મણ દેવે કહેલું કે ભાઈ હું છેલ્લા દિવસે દાન લઈશ. એટલે રાજાને એવું કે ભાઈ છેલ્લા દિવસે આપણે કંઈક વિશિષ્ટ આપીશું. છેલ્લા દિવસે બધા બ્રાહ્મણ દેવ આવ્યા હતા. બધા બ્રાહ્મણ દેવને રાજાએ સારામાં સારી દક્ષિણા આપી, વસ્ત્રદાન કર્યું અને રોજ આપતા હતા એનાથી બમણું દ્રવ્ય બધાએ બ્રાહ્મણોને આપ્યું. પછી એ બ્રાહ્મણ પાસે આવે એટલે બ્રાહ્મણે કીધું કે રાજન, તમે આ બધું દાન મને આપો છો પણ આ દાન જે છે મારે જોવું પડશે, પહેલાં ચકાસવું પડશે કે આ દાન તમે લાયા ક્યાંથી. એટલે રાજા કે મારી જોડે તો મારા ખજાનામાં જ હોય ને, કે ખજાનામાં જે આવ્યું હોય એમાંથી કાઢીને આપ્યા હોય તમને. તો રાજા કે એમાં તમારો શ્રેય ના થાય, તમે આ અધિક મહિનો શેના માટે કરો છો કહો. કે મારે સંતાન કંઈ નથી, મારી જોડે ધન સંપત્તિ વૈભવ ઘણું છે પણ સંતાન નથી, તો સંતાન પ્રાપ્ત થાય એના માટે હું આ અધિક મહિનાનું વ્રત કર્યું છે અને એના હિસાબે હું આ દાન દક્ષિણા કરી રહ્યો છું. એટલે બ્રાહ્મણ દેવે કહ્યું કે જો ભગવાન તમારા ઉપર પ્રસન્ન જ છે, આટલું સુંદર મજાનું તમે રાજ્ય ચલાવો છો, રાજ્યની અંદર કોઈ પણ પ્રકારનો દુકાળ પડતો નથી, કોઈ પણ અતિવૃષ્ટિ થતી નથી, અનાવૃષ્ટિ થતી નથી, સરળ રીતે જે રીતે ચાલતું હોય એ રીતે તમારું રાજ્ય ચાલે છે. રાજાની પ્રજા જે છે એ કર પણ નિયમિત તમારો સારો ભરે છે, તમે પણ પ્રજા વત્સલ છો, સારી રીતે બધી પ્રજાનું પાલન કરો છો, એટલે બધી પ્રજાને તમારાથી સંતોષ છે. પણ તમે જે પ્રાપ્તિ, જે સંતાન પ્રાપ્તિ માટે જે તમે એક આ વ્રત કર્યું છે એનું ફળ તમને વ્યવસ્થિત મળે એના માટે મારે તમારા મહેનતનું ધન જોઈએ છે, તમારા પરસેવાની કમાણીનું ધન જોઈએ છે. તમારા જે પટાળામાં બધું ધન છે, રાજકોષમાં ધન છે, પણ એ ધન નીતિનું આવ્યું છે, અનીતિનું આવ્યું છે તમને ખબર નથી. તમારા જે સેવકો કરતા હોય ને એ ધન લઈને આપતા હોય, પણ મને તમારી મહેનતનું ધન જોઈએ છે. બોલો, તમે મહેનતનું ધન તમે મને આપશો? મહેનતનું ધન આપો તો હું તમારી દક્ષિણાનો સ્વીકાર કરીશ. રાજાને થોડો આમ ગુસ્સો આવે છે, કહે છે કે ભાઈ બધા બ્રાહ્મણો જે છે એમને તો આટલું ધન સંપત્તિ વૈભવ બધું આપીએ છીએ, લઈ લે છે, અને તમે જે કાં અલગ પ્રકારના છો કે તમે જે કાં અલગ પ્રકારની આવી માંગણી કરો છો. એટલે બ્રાહ્મણ દેવે કહ્યું કે ભાઈ જો સૌના વિચારો હોય, બધાના વિચારો સાથે હું બંધાવું નહીં. મારી જે નીતિમત્તા છે ને મારા નિયમો છે એ પ્રમાણે હું તમને કહું છું. પાલવે તો મને આપો દક્ષિણા, ના પાલવે તો ના આપો, મારે બળજબરીથી તમારી દક્ષિણા કોઈ જોઈતી નથી. રાજા કહે છે કે કંઈ વાંધો નહીં, ચલો કાલે હું મારા મહેલમાં આવજો અને કાલે હું તમને જે દક્ષિણા આપીશ એ મારા મહેનતની દક્ષિણા આપીશ. એટલે તરત જ રાજા જે છે એ પોતાના નગરમાં જાય છે. નગરમાં જઈ અને રાણીને બધી વાત કરે છે.
એટલે રાણી પણ આ બ્રાહ્મણનું આવું વિચિત્ર એક આખી કથા સાંભળીને વિચારમાં પડી જાય કે હવે કરવું છું. એટલે રાજા કહે કે ભાઈ હું મહેનત કરીને કંઈક ધન પ્રાપ્ત કરું. એટલે નગરમાં ફરતા ફરતા એક આમ પહેલાં નગરમાં નીકળે છે એટલે મેલા ધોલા થોડા કપડાં અને આખી વેશભૂષા બદલી અને રાજા નગરમાં નીકળે છે. રાજા નગરમાં જઈ અને બધાને કામ માટે પૂછે છે કે ભાઈ કંઈ કામ હોય તો મને આપશો, કોઈ કામ હોય તો મને આપશો, પણ કોઈ કામ રાજાને મળતું નથી. એવામાં એક લુહાર હોય છે અને ત્યાં ફાંસિયા ટીપવાનું કામ ચાલતું હોય છે. એક બાજુ ગરમ ભઠ્ઠી, એ ગરમ ભઠ્ઠીની અંદર આમ લોઢું તપાવવાનું અને પછી લોઢું બહાર નીકળે એટલે હથોડા મારી અને એને ટીપવાનું, એટલે ફાંસિયા બનાવવાના. એટલે આવું કામ ચાલતું હોય છે, બધું કોઢનું કામ ચાલતું હોય છે. એટલે આ બધું લવારી કામ ચાલતું હોય છે. એવામાં તો રાજા જે છે ત્યાં પહોંચે છે ને કહે છે કે ભાઈ અહીંયા કંઈ કામ મળશે, મને કામ આપશો. એટલે તરત જ જે કોઢના માલિક હતા એમને કહ્યું કે ભાઈ કામની મારે મજૂરની તો જરૂર છે જ, પણ કે તું આખી રાત કામ કરીશ ત્યારે હું તને 4 રૂપિયા આપીશ. એટલે વિચાર કરે છે કે ભાઈ આખી રાત કામ કરો ને 4 જ રૂપિયા? તો એ રાજા કહે છે કંઈ વાંધો નહીં. પણ એ જે રાજા હોય છે ને એ શું કરે છે કે હોંશે ને હોંશે કહે છે કે ભાઈ આખી રાત હું તો કામ કરીશ. પણ આ તો રાજાના રાજમહેલમાં હે સુખ ભોગવેલું આમ બધા અલગ અલગ પ્રકારના, જ્યારે આમ રાજા આજ્ઞા કરે ને પકવાનો આવી જતા હોય, રાજા આજ્ઞા કરે ને આમ પંખો નાખવા માટે 2 માણસો આવી જતા હોય, એવું રાજપાઠ ભોગવેલો અને એને મહેનત કરવાનું આવે એટલે થોડું આકરું તો પડે. એટલે હાથમાં કોહળી લીધી અને આમ ફાંસિયા તપાવવાનું કરીને પછી આમ ફાંસિયું તપે એટલે એને ટીપવાનું આમ કોહળીથી કામ શરૂ કર્યું. એમાં ધીમે ધીમે થોડો સમય ગયો. એ સમયની અંદર તો રાજા આખો આમ પરસેવે રેબ ઝેબ થઈ ગયો અને જેવી આમ ભઠ્ઠીની આમ ગરમી આવે એટલે ગરમી આમ રાજાથી સહન ના થાય. 2 કલાકની અંદર તો બધું કામ જે છે મૂકી અને સીધો ભઠ્ઠીની બહાર અને બહાર જઈ અને કહે કે ભાઈ મારાથી આ કામ થશે નહીં. તો કે તમારાથી કામ નહીં થાય તો તમે મારું કામ બગાડ્યું ને, કે તમે મને કીધું હોય તો કોઈ બીજો મજૂર કરે, કે તમારે બીજો જે રાખવો એ મજૂર રાખી લેજો, પણ મારાથી આ કામ થશે નહીં. પણ જે મેં 2 કલાક કામ કર્યું છે એની જે મજૂરી થતી હોય એ મને આપો. એટલે તરત જ કહ્યું ભાઈ તમે 2 કલાક કામ કર્યું છે, 2 કલાકની મજૂરી હું તમને ફક્ત વધારે નહીં પણ તમને 25 પૈસા મજૂરી આપું, એનાથી વધારે મજૂરી મળે નહીં. તો 25 પૈસા મજૂરી જે છે એ રાજા લઈ અને ત્યાંથી રવાના થાય છે અને એ 25 પૈસા લઈ અને પોતાના મહેલમાં આવે છે. પણ રાજાએ જોયું કે હાથમાં છાલા પડી ગયેલા અને એને 25 પૈસા, એ 25 પૈસા પણ રાજાને બહુ વાલા લાગે છે, કારણ કે એને જાતે મહેનત કરી છે, પરસેવાની કમાણી છે. એટલે એ રાજા આવે છે. બીજા દિવસે બ્રાહ્મણદેવ આવે છે, બ્રાહ્મણદેવને બોલાવે છે. એમને રાજા જે છે આમ નતમસ્તક થઈ અને નમસ્કાર કરે છે કે બ્રાહ્મણદેવ, તમારા કારણે મજૂરી શું કહેવાય એ મને ખબર પડી અને મજૂરી કરવાથી કઈ રીતે પૈસો પેદા થાય એ મારી નજર સમક્ષ મેં જોયું. એટલે મને ઘણું બધું ભાન થયું છે અને તમે જે મને ભાન કરાવ્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. કે હે બ્રાહ્મણદેવ, હું મજૂરીની અંદર કાલ વધારે નથી કમાઈ શક્યો, પણ માત્ર 25 પૈસા કમાઈ શક્યો છું. જો તમારી ઈચ્છા હોય તો આ 25 પૈસા દક્ષિણા તમને આપી શકું એમ છું, પણ આ 25 પૈસા મારી પરસેવાની કમાણી છે. એટલે બ્રાહ્મણદેવ ખૂબ ખુશ થાય છે. બ્રાહ્મણદેવ કહે છે કે આ 25 પૈસા જે છે ને મારા માટે 25 લાખ રૂપિયા બરાબર છે. તમારી 25,000 સોના મહોરો મને આપી હોય એના બરાબર છે. માટે આ 25 પૈસા એ તમારી મહેનતના છે. એટલે એ 25 પૈસા જે દક્ષિણા છે એ બ્રાહ્મણદેવ લઈ લે છે અને એ 25 પૈસા દક્ષિણા લઈ હાથમાં રાખી અને સંકલ્પ કરે છે. રાજાને કહે છે કે હે રાજન, તમે જે મનોકામનાથી વ્રત કર્યું હતું એ વ્રત તમારું ફળે અને ભગવાન તમારી સામું જોવે અને આ સાત્વિક દક્ષિણા હું ગ્રહણ કરું છું અને આ દક્ષિણાના બદલામાં તમને યશ અને કીર્તિ પ્રાપ્ત થાય અને તમારું ચારે તરફ નામ કરે એવો પુત્ર તમને ભગવાન પ્રાપ્ત કરાવે, આવું અધિક મહિનાનું તમને ફળ પ્રાપ્ત થાય એવા હું તમને આશીષ આપું છું, એવું હું વરદાન આપું છું તમને. અને એવી રીતે બ્રાહ્મણદેવ આશીષ આપી અને પોતાના ઘરે જાય છે. હવે પોતાના ઘરે તો આગળના દિવસે બ્રાહ્મણે કહી દીધેલું હોય છે બ્રાહ્મણદેવે કે ગોરાણી, કાલે તો હું રાજાના ત્યાં જવાનો છું અને રાજા પોતાની મહેનતથી કમાઈને ધન મને આપવાના છે. એટલે તો રાણીને તો એમ કે હા રાજા તો રાજાના ત્યાં મહિનાથી આમ જતા હતા
અને મહિનાની દક્ષિણા ભેગી કરેલી છે એટલે તો ઓહો હો, ગોર મહારાજ તો કે ઘણું બધું ધન વૈભવ લઈને આવશે, સોનાના સિક્કા કે ચાંદીના સિક્કા ને ઘણું બધું ધન લઈને આવશે. એટલે એવો મનની અંદર ભાવ. એટલે તો આમ ગોર મહારાજ તો આવ્યા એટલે તો ગોરાણી બહુ રાજી થઈ ગયા. આમ પંખો લઈ અને નાખ્યો, એમને આવ્યા એટલે તરત પાણી આપ્યું અને ખૂબ રાજી થઈ અને પગ પણ દબાવવા માંડ્યા. અને પછી ધીમે રહીને હળવાશથી કહ્યું કે ગોરભા, તમે જઈને આવ્યા તો પતિદેવ શું તમે પ્રાપ્ત કર્યું, રાજાએ શું તમને દક્ષિણા આપી? એટલે તરત જ આમ હરખાતા હરખાતા બ્રાહ્મણદેવ કયા આમ ખિસ્સામાં હાથ નાખ્યો અને હાથ નાખીને કહ્યું, જો રાજાએ મને આ 25 પૈસા દક્ષિણા આપી છે. કે તરત જ ગોરાણી ખીજાય, શું વાત કરો છો? કે હા હા, કે અમને તો એમ હતું ધન વૈભવ સોના મોરો આપશે ને રાજા આટલા બધા કંજૂસ? કે ના, રાજા કંજૂસ નથી, હું માગું તો હાલ દક્ષિણા આપી દે, પણ મારે એમની સાત્વિક વૃત્તિનું એમનું મહેનતનું ધન જોઈતું હતું. અને કાલ મહેનત એટલી જ કરી શક્યા કે મહેનત દ્વારા માત્ર 25 પૈસા જ કમાઈ શક્યા, પણ આ ધન છે મારા માટે લાખો રૂપિયા બરાબર છે. તરત જ ગોરાણીના હાથમાં આપે છે. પણ ગોરાણી જે છે એ તો ખૂબ ખીજાય છે, કારણ કે આમ સિદ્ધાંતવાદી બ્રાહ્મણ હોય ને એમના ઘેર પણ થોડી તકલીફો હોય, કારણ કે સિદ્ધાંતવાદી બ્રાહ્મણ હોય એટલું અનિતિનું ધન ઘરમાં લાવે નહીં. અને અત્યારે તમે જુઓ જમાનો કેવો છે ભૌતિકવાદનો, કેટલા ધન સંપત્તિ વૈભવ વગેરે અત્યારે હાલના કળિયુગમાં કંઈ ચાલે? અને જે સિદ્ધાંતવાદી બ્રાહ્મણ હોય એ સિદ્ધાંતવાદીમાં જે મળ્યું એ લઈને દક્ષિણા આવે અને કોઈ એવા કાવા દાવા જાણે નહીં, એનાથી પછી ઘેર આવે એટલે ગોરાણી રાજી બહુ રહે નહીં, કારણ કે એ પણ અત્યારના જમાના પણ એમ નહીં રહેવું હોય, એમને પણ ધન સંપત્તિ આમ સારા સોનાના દાગીનાની અપેક્ષા હોય, સારા વસ્ત્રોની અપેક્ષા હોય. હવે કર્મકાંડ કરતા હોય એ બ્રાહ્મણોને તો શું હોય કે બ્રાહ્મણો એટલે ફરતું તીર્થ, જે યજમાનો પાસેથી જે મળે એની અંદર જ એમનું જીવન ગુજરાન કરવાનું હોય. બ્રાહ્મણો તમારા બધાના પરમેષ્ઠી ગુરુ છે, અને પરમેષ્ઠી ગુરુ હોય, પરમાત્મા લગતા કાર્યો કરાવતા હોય, અને પરમાત્મા લગતા કાર્યોની અંદર જે તમને સદરસ્તો સારો રસ્તો બતાવતા હોય અને સારા માર્ગે તમારી વૃત્તિને વાળતા હોય, એ પછી એ બ્રાહ્મણ ધનની આશા તમારી પાસે વધારે રાખે નહીં. અને જો ધનની આશા વધારે રાખી અને તમારી જોડે કાર્ય કરાવે તો પછી એ તમારે એ પ્રમાણે સદવૃત્તિના માર્ગે તમે ના ચાલી શકો. એટલે આ બે વસ્તુ જે છે એ ઓપોઝિટ છે. હા, તમે તમારી પાસે ધન સંપત્તિ વૈભવ આ બધું હોય અને તમને બ્રાહ્મણને ખુશ થઈને આપો તો બ્રાહ્મણ એનો સ્વીકાર કરે, પણ બ્રાહ્મણ સામેથી તમારી પાસે ક્યારે ના માગે. ગમે એટલું ઐશ્વર્ય, ગમે એટલું બ્રાહ્મણ ગરીબ હોય, એને ધન સંપત્તિ વૈભવની તકલીફ હોય, એ કર્મકાંડની અંદર નિષ્ણાત હોય, બધા વેદો અને ઉપનિષદોનું જ્ઞાન હોય, તેમજ એમને કર્મકાંડનું પણ વિદ્વતાભર્યું જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, છતાંય એ બ્રાહ્મણ સામેથી તમને એમ કહેવા ના આવે કે તમારે ઘેર હું સત્યનારાયણ ભગવાનની કથા કરવા આવું, તમારા ઘેર હું ભાગવત કથા, તમે આટલા બધા શ્રેયવાન યજમાન છો તો તમે ભાગવત કથા કરાવો, આવું કોઈ દિવસ બ્રાહ્મણ કહે નહીં. તમારા મનની અંદર ભગવાન ભાવ કરે, અને મનની અંદર ભગવાન ભાવ કરી અને એમ કરે કે ભાઈ મારે ધન સંપત્તિ વૈભવ આ બધું જે છે એ મારે ભગવાનના કાર્યમાં ખર્ચ કરવું છે, અને ભગવાનને કંઈક મારે અર્પણ કરવું છે, ભગવાન નિમિત્તનું મારે કંઈક કાર્ય કરવું છે. આવો જ્યારે તમારા અંતર આત્મામાં હૃદયમાં સંકલ્પ બંધાય ત્યારે તમારા ચરણો જે છે એ ચરણો બ્રાહ્મણ પાસે જાય, અને એ ચરણો પછી જ્યારે બ્રાહ્મણ પાસે જતા હોય ત્યારે તમારો શ્રેય થાય, અને બ્રાહ્મણ તમને એનો રસ્તો બતાવે, અને એ પ્રમાણે તમે પૂજા પાઠ આરાધન, કોઈ પણ યજ્ઞ યજ્ઞાદિ કર્મ, અથવા તો કોઈ પણ ભાગવત કથા, અથવા તો કોઈ પણ પ્રસંગ જે એવા આવતા હોય, કોઈ પણ રાદલમાનું વ્રત છે, અથવા તો શ્રાવણ મહિનો આવતો હોય તો લઘુરુદ્ર યજ્ઞ છે, નવરાત્રિ આવતી હોય તો ચંડી પાઠ છે, અથવા તો નવચંડી યજ્ઞ છે, નવું મકાન લીધું હોય તો વાસ્તુ યજ્ઞ છે. આવું કોઈ પણ કાર્ય જે છે એ બ્રાહ્મણ પાસે તમે મનોકામના લઈને ગયા હોય તો એવા સમયમાં જે તમારા હિત માટે હોય એ બ્રાહ્મણ કહે, અને એ પ્રમાણે તમે કરો તો એમાં તમારો શ્રેય અવશ્ય થાય. તો આ એક કર્તવ્ય છે. આવું જ કાર્ય જે છે એ અહીંયા થયું છે. બ્રાહ્મણ દેવે આશીર્વાદ આપી દીધા રાજાને કે તમારા ઘરે જાઓ અને જે તમને સંતાનની અંદર પુત્ર પ્રાપ્ત થશે, આવા આશીર્વાદ આપી દીધા. અને આ બાજુ શું હકીકત બની છે કે ગોરાણી ખીજાણા કે આ 25 પૈસા લઈને આવ્યો છો, આનાથી તો કંઈ ગુજરાન ચાલતું હશે, એમ કરીને એ પાવલીને જોરથી ઘા કર્યો, અને એ પાવલી
જ્યાં આગળ તુલસી માતાનો છોડ વાવ્યો હતો એ છોડમાં જઈને પડી અને એ છોડમાં પછી શોધવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ મળી નહીં. એ પાવલી અંદર જતી રહી માટીમાં અને મળી નહીં. અને ધીમે ધીમે થોડા દિવસો ગયા એટલે તુલસીની સાથે સાથે એક છોડ ઉત્પન્ન થયો અને એ જે છોડ ઉત્પન્ન થયો એ છોડની અંદર ઘણી બધી શીંગો આવવા માંડી. હવે એ શીંગો આવવા માંડી એટલે ગોરાણીએ એ શીંગો લીધી અને એને ફોલવા લાગ્યા. તો ફોલવા નીકળ્યા તો એ શીંગોની અંદર તો મોતીના દાણા, એટલે મોતીના દાણા જોયા એટલે ગોરાણી પણ અચરજ પામી ગયા કે ઓહો, આ મોતીના દાણા અહીંયા ક્યાંથી? એટલે બધી શેંગો ફેરવી તો ઘણા બધા મોતી, અને એ પણ મોતી કેવા? સ્વયંભૂ ઉત્પન્ન થયેલા મોતી. એટલે ગોરાણી તરત વિચારમાં પડી ગયા. તરત જ એમના પતિ આવ્યા એટલે ગોરભાને કીધું કે આ તમે જુઓ, આ કે આપણી તુલસી માતા છે એની બાજુમાં એક છોડ ઉગ્યો છે ને એ છોડની અંદર આવી બધી શીંગો આવી રહી છે અને આ શીંગો જે છે એને ફોલી તો એની અંદરથી આ મોતી નીકળે છે. તો મોતી જોયા તો બધા એકદમ ઓરિજિનલ મોતી. એટલે તો તરત જ બ્રાહ્મણ દેવને ખબર પડી કે આ રાજાની મહેનતનું ફળ છે. જે આ રાજાની મહેનતની પાવલી હતી, આ પાવલીનો રાજાનો ધર્મ કરમનો છોડ ઉગ્યો છે. એટલે તરત જ એ મોતી લીધા અને મોતી લઈ અને ઝવેરીના ત્યાં ગયા તો ઘણું બધું એનાથી ધન પ્રાપ્ત થયું. અને એ ધન પ્રાપ્ત થયું એનાથી એમને પુરુષોત્તમ મહિનો ખૂબ સારી રીતે ઉજવ્યો. બધા બ્રાહ્મણોને બોલાવ્યા, સગાવાલાને બોલાવ્યા, ઇષ્ટમિત્રોને બોલાવ્યા અને બધાને બોલાવી અને બધાને ખૂબ સારી રીતે વસ્ત્ર અર્પણ કર્યા, જમાડ્યા અને ખૂબ સારી એવી દાન દક્ષિણા કરી. અને આ બધી દાન દક્ષિણા પ્રાપ્ત થઈ બધાને. એટલે બધાએ વિચારવા લાગ્યા કે આ બ્રાહ્મણ તો ગરીબ હતા પણ આટલું બધું ધન એમની પાસે કઈ રીતે આવ્યું? ત્યારે ધીમે ધીમે પેલા ઝવેરી પાસે વેચવા જાય એટલે ઝવેરી એકને કીધું, બીજાને કીધું, ત્રીજાને કીધું. એમ ખબર પડવા માંડી કે ભાઈ આ બ્રાહ્મણ દેવ છે એમને તો ક્યાંથી રોજ નવા મોતી મળે છે અને આ એવા મોતી છે કે મોતી દ્વારા બ્રાહ્મણને અઢળક ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે. અને આ માહિતી ધીમે ધીમે રાજા પાસે જઈ અને રાજાને ખબર પડી કે આ બ્રાહ્મણના ઘરે કોઈ એવો છોડ ઉગ્યો છે કે જેની અંદરથી એની શીંગો પ્રાપ્ત થાય છે અને એ શીંગોની અંદરથી મોતી નીકળે છે. તો રાજાને થયું ભાઈ આવો છોડ જે છે એ તો રાજમહેલમાં શોભે, આ તો ધન સંપત્તિ રાજાની કહેવાય. એટલે પોતાના જે મંત્રી હોય છે એમને લેવા મોકલે છે. મંત્રીને કહે છે કે જાઓ અને આ છોડ રાજની અંદર લઈ આવો. તો મંત્રી લેવા આવે છે. તો એ મંત્રી જે હોય છે એમને ગોર મહારાજ બધું કહે છે કે ભાઈ આ રાજાએ પોતાની મહેનતથી મને પાવલી આપી હતી અને પાવલી જે છે એ આ તુલસી માતામાં ગઈ અને એનો આ છોડનો મહિમા છે. અને આ પુરુષોત્તમ ભગવાને રાજાના ધર્મનું અને એમના કર્મનું ફળ આપ્યું છે. માટે આ બધું પુરુષોત્તમ ભગવાનની મહિમા છે. બાકી આવી રીતે કંઈ પાવલી કોઈ રૂપિયા વાવો તો ઉગે નહીં, પણ આ પુરુષોત્તમ ભગવાનનો કંઈક મહિમા છે, કંઈક સમજાવવા માગે છે. તો એમને કહ્યું કે ભાઈ તોય આ બધા વજીર મંત્રી હોય છે માનતા નથી. તો વજીર માનતા નથી એટલે કહે છે કે જો એવું હોય તો તમે આ છોડ છે એનું મૂળ કાઢો અને મૂળની અંદર પાવલી નીકળે તો તમારે માનવાનું કે ભાઈ આ રાજાએ આપેલું છે ને આ છોડ લઈ જજો. એટલે છોડને ખોદવાનું ચાલુ કરે છે. તો મોટો 1 ફૂટ 2 ફૂટ 3 ફૂટ કરતાં કરતાં 5 ફૂટનો મોટો ખાડો થાય છે, છતાં એ છોડનું ક્યાંય મૂળ મળતું નથી. એ તો મૂળ અંદર જ હોય છે. એટલે આ વાતની તો આખા ગામને ખબર પડી કે ગમે એટલું છોડને ખોદે છે તો એ છોડનું મૂળ મળતું નથી. નહીં તો છોડનું મૂળ કેટલું હોય? 1 ફૂટ હોય કે 1.5 ફૂટ હોય. બાકી છોડનું બહુ મોટું ઊંડું મૂળ હોય નહીં, પણ આ મૂળ મળતું નથી. એટલે આખા ગામની અંદર કુતૂહલ જાગ્યું છે. અને વાત છે કે રાજા સુધી જઈ. રાજા પણ જે છે મંત્રી ઉપર બરાબરના ગુસ્સે થયા કે મેં મંત્રીને ખાલી છોડ લઈને આવવાનું કહ્યું હતું પણ એને તો આજ તો વાતનું વતેસર કરી નાખ્યું. આખા ગામમાં ખબર પડી ગઈ. એટલે રાજા સ્વયં ત્યાં આવે છે. અને રાજા સ્વયં ત્યાં આવે છે ત્યારે અમને જે પાવલી પેલા બ્રાહ્મણને દાનમાં આપી હતી એ બ્રાહ્મણને ત્યાં જોવે છે. અને આ જે સમય બન્યો હોય છે એવા સમયની અંદર રાજાના ઘરે પણ પુત્રનો જન્મ થઈ ચૂક્યો હોય છે. આ સમય એટલે તાત્કાલિક બની ગયો એવું નથી હોતો, એની અંદર સમય અંતર ગયો હોય છે. અને એની અંદર રાજાના ઘરે પણ ત્યાં સુધીમાં તો ફળ મળી ગયું હોય છે. તરત જ રાજા નતમસ્તક થઈ બ્રાહ્મણ દેવને નમસ્કાર કરે છે અને બ્રાહ્મણ દેવને કહે છે કે હે બ્રાહ્મણ દેવ, તમે સત્યવાદી છો અને તમારા આશીર્વાદ સ્વરૂપે મારા ઘરે પુત્રરત્ન પ્રાપ્ત થયો છે અને એનો હર્ષ ઉલ્લાસ અને આનંદ મેં આખા નગરમાં ઉજવ્યો છે. તમને તો ખબર જ હશે. બ્રાહ્મણ દેવ કે મને ખબર છે, પરંતુ જ્યાં સુધી તમારું તેડું અને આમંત્રણ ના આવે ત્યાં સુધી મારે તમારા ત્યાં અવાય નહીં ને.
ત્યારે રાજાએ પણ કહ્યું કે મેં તમને શોધવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ બ્રાહ્મણદેવ તમે ક્યાં રહો છો અને તમારું સરનામું મેં પણ લીધું નહોતું, જેથી હું પણ તમને મળી શક્યો નહીં. પણ આજે મને આનંદ થયો કે તમારા જેવા સત્પુરુષના ત્યાં આ જે છે એ છોડ પ્રાપ્ત થયો છે. પછી બ્રાહ્મણદેવે કહ્યું કે રાજન, આ તમે જે મહેનતની પાવલી આપી હતી ને, એ પાવલી અમારા જે ગોરાણી હતા એમને એનો ઘા કરી અને અહીંયા તુલસીમાં નાખી હતી. એ વખતે એમને થયું કે ભાઈ આ રાજા જેવા રાજા અને આખા મહિના સુધી તમે એમના ત્યાં ગયા અને તમને પાવલી જ દક્ષિણા આપી, અને એ પાવલી જે છે એમને મૂકી. પણ મને ભગવાન ઉપર પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ હતો, અને પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસના રૂપે આજે જે છે એ આ છોડ ઉગ્યો છે અને એની અંદરથી આ મોતી ઝરે છે. અને મોતી ઝરે છે એ બીજું કંઈ નહીં પણ તમારી મહેનતનું પરિણામ છે કે તમે રાજા હોવા છતાં પોતે શ્રમ કર્યો, અને શ્રમ કરીને પાવલી જે લાવ્યા એ પાવલીના બીજ સ્વરૂપે આજે આ મોતીનો જે ધન વૈભવ બધું ભોગવી રહ્યું છું. આજે તમે મારું મકાન જુઓ છો, તેમજ હું દાન દક્ષિણા કરી શકું છું, એ બધું તમારી મહેનતનું ફળ છે. એટલે રાજા પણ ખૂબ ખુશ થયા, અને રાજા પણ જે છે એ બ્રાહ્મણ દેવને કહે છે કે આ છોડ મેં તમને અર્પણ કરેલો, આ જે પાવલી જે છે તમને મેં દાન સ્વરૂપે અર્પણ કરેલી છે, અને એનાથી જે આ છોડ થયો એ તમારું જ આ ફળ છે, એના ઉપર મારી દાનત બગાડાય નહીં. અને એવી રીતે રાજા પણ પોતાના મહેલમાં બ્રાહ્મણ દેવના આશીર્વાદ લઈ અને પાછા જાય છે. આવી રીતે જે લોકો સદકર્મ કરે છે એ સદકર્મના સ્વરૂપમાં જે આ છોડરૂપી જે મોતી નીકળે અને મોતીનું ફળ નીકળે છે, એવી રીતે તમે ભલે મહેનત કરી હોય, મહેનતના સ્વરૂપમાં થોડું ઓછું કમાણા હોય, પણ એ છોડના સ્વરૂપમાં વાસ્તવિક રીતે જોવા જાઓ તો તમારો પરિવાર છે. તમારા પરિવારની અંદર એવા સંતાનો ઉત્પન્ન થાય છે, એવી દીકરીઓ પ્રાપ્ત થાય છે કે તમે ભલે મહેનતનું કમાણા હોય, ઓછું કમાણા હોય, પણ તમારા જે સંતાન છે એવા પ્રાપ્ત થાય છે કે તમારું યશ અને કીર્તિ વધારે છે. તમારા સંતાનો એવા પ્રાપ્ત થાય છે કે કોઈ પણ પ્રકારના વ્યસનમાં પડતા નથી. તમારા સંતાનો એવા પ્રાપ્ત થાય છે કે કોઈ પણ જાતના કોઈ પણ જે ધન સંપત્તિના મોહમાં કોઈ આડી અવળી લાઈને જતા નથી, અને ખૂબ સારી રીતે મહેનતથી એ આગળ આવે છે. અને મહેનતથી આગળ આવે એટલે જેમ એ સિંગની અંદરથી મોતી નીકળે છે, એમ તમારું કર્મ એ તમારા છોકરાઓને સારા ફાયદા આપે છે. અને તમારા જે દીકરાઓ હોય છે, દીકરીઓ હોય છે, એ જે કોઈ પણ ક્ષેત્રમાં મહેનત કરે એ મહેનતની અંદર સારામાં સારા એમને ફળ પ્રાપ્ત થાય છે, અને ખૂબ આગળ વધી શકે છે. અને ખૂબ આગળ વધી અને જીવનમાં એ બધું જ પ્રાપ્ત કરી શકે છે. અને એ ધન સંપત્તિ વૈભવ લાવી અને કમાઈ અને એ જે પ્રગતિ કરે તમને આપે, અને ખૂબ સારી રીતે તમને માન સન્માનથી રાખે, એ તમારા માટે એ સિંગની અંદર નીકળેલા મોતી બરાબર છે. તો આ કથાનો મહિમા છે, આ કથાનો મર્મ છે. તો આવી જ રીતે સત્યનારાયણ ભગવાન આ બ્રાહ્મણને ફળ્યા, રાજાને ફળ્યા, એવા જ તમને પણ ફળજો. અને આ કથા સાંભળવાથી આપને ઉત્તમમાં ઉત્તમ, સારામાં સારા ફળ પ્રાપ્ત થાય, એવી ભગવાન સત્યનારાયણને, ભગવાન પુરુષોત્તમ નારાયણને પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ.